માટે માલ છે. ભક્તિ શિર તણું સાટું, આગળ વસમી છે વાટું. ભક્તિ મરજીવાના કામની છે, ભક્તિ મહાપુરુષના કામની છે. ભક્તિના પ્રકાર ઘણાય છે, પણ ભક્તિ છે અવ્યભિચારની, સ્વતંત્ર શક્તિ છે ભગવાનની. સતનો સંગ થાય તો એ પ્રાપ્ત થાય એવી છે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને હું કહું એ જ વચનમાં હાલો. કોઈ પણ પ્રકારના નિર્દેશ વગર થઈ શકે એવું. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર્નામ વપુ એક, એના શરણે ગે સુખ દે, નાશે વિઘ્ન અનેક. પ્રેમ હતો અર્જુનને, એટલે અર્જુનનો રથ હાંક્યો. પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો. ત્યારે ભગવાનને પોતાની જગ્યાનો ખ્યાલ ન રહ્યો, ભૂલ ગયે ઠકુરાઈ, સબ તો ઊંચી પ્રેમ સગાઈ. ઊંચ નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે મારા. અને જ્યાં ભક્તિ હોય ને ત્યાં હરિ હોય. પ્રેમ પ્રેતો સબરી તણો, અને ઋષિ તો હતા 88,000. પણ ભગવાન કહે છે કે એની પ્રીત હું પાડીશ, મારે સૌથી અધકેરી એ નાર. તમે બધા હાલી હું નીકળ્યા છો, ભીલની છે ને પંપા સરોવર રક્તવરનું કર્યું છે ને ઋષિની હારે નાની બાળ આશ્રમમાં રહે છે. ઋષિના છૂત છે એ અછૂત છે, એને અડી ન શકાય. ભગવાન કે હું કાંઈ ન જાણું, ઊંચ નીચમાં હું કાંઈ જાણું નહીં. જ્યાં હોય ભક્તિ ત્યાં હોય હરિ, એવી પ્રેમ ભક્તિ પેખો ટેક જેને હૃદય ધરી. એવું સત નહીં છોડે, સાચી જેની સાધના કરી. ભક્તિ શિર તણું સાટું. કબીર સાહેબ કહે છે, મેરી ભક્તિ ऐसे धर्मदास જાકા ધડ ઉપર શીશ ન હોય. નાવે ધોવે કરે સ્નાના, અધર ધોત્યા સુકાવે મેરે ભાઈ, તોય મેરી ભક્તિ નહીં ધર્મદાસ. મેરી ભક્તિ તો ऐसी है જાકા ધડ ઉપર શીશ ન હોય. તમારું શ્રેય કોઈના હાથમાં નથી, તમારા હાથમાં છે. સગુણ અને નિર્ગુણ બે માર્ગ છે. નિર્ગુણનો રસ્તો છે તો કઠણ છે, સગુણનો છે એ સહેલો છે. પણ આપણે તો આત્મા છીએ. જેમાં હાથ પડ્યું હોય ત્યાં આપણે રહેવાય. ભક્તિમાં હાથ પડ્યું છે. ભક્તિની બાબતમાં આપણે થોડું ઊંડું વિચારીએ તો કાકભૂષણજી મહારાજ પોતાના પૂર્વની વાત કરે છે કે શંકાવાળો તો હતો, એટલે મને વાયસ એટલે કાગડાનું શરીર મળ્યું. પણ તે પહેલાં હું બ્રાહ્મણ હતો, શિવ મંદિરમાં અભિષેક કરતો હતો.
એમાં ગુરુજી મંદિરમાં આવ્યા. મેં ગુરુજીને જોયા, ઊભીનો ન થયો, માન કાઢી દીધું નહીં. નગર ઊભીનો થઈને સામું જવું જોઈએ, હસતા હસતા, અને એના ચરણમાં પડવું જોઈએ, એની પ્રદક્ષિણા કરવી જાય. એને બદલે કાંઈ કર્યું નહીં. શ્રીજલમ ત્રિગુણાગારમ શ્રીનેત્રમ તત્રિયાયદમ શ્રીજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બ્રાહ્મણના પેટનો અક્કલ મઠો. ગુરુજીએ તો કાંઈ એવું લક્ષ નથી. માને હરખું ન માને હરખું, નિંદા હરખી, સ્તુતિ હરખી. પણ શિવ છે એનાથી સહન ન થયો. ગુરુદ્રોહ નીચના પેટના ને પાડી દો હોય કે શિવલિંગ ફાટ્યું. અને રાંડનાને કે રવ રવ નરકમાં જાહારા. ગુરુદ્રોહી નુગરા રવ રવ નરકમાં જાહારા. નુગરાને નો જડે હારો, ઉગરવાનો નુગરાને નો જડે હારો. શાકુટના દર્શનથી દોષ ઘણો બેસે, જાણવો ઈ આત્મ હત્યારો. નુગરાને નો જડે હારો. જહાજ મળ્યું પણ હલાવવાનો જહાજ નથી તો કેવી રીતે પાર ઉતારો. નુગરાને નો જડે હારો, ઉગરવાનો નુગરાને નો જોડે હારો. એ ગુરુજી સાંભળી ગયા. કે સેવક મારું અને આ કીડીને કોઈના ડામ દેવાય. કોઈ લાલ ચોર ગરમ કરી અને કીડી ફોફો થઈ ગઈ. તમને ભાન નથી ગુરુ ભક્તિ શું ચીજ છે. હાલી નીકળ્યા છો અંધશ્રદ્ધામાં, 33 કરોડ દેવતાની માણો છો અને ગુરુને ભૂલી જાઓ છો. જાણે પૈસા હાટું બેઠા છીએ મેં અહીંયા. અકલ મઠા થાવમાં, અકલ મઠા થાવમાં. રોજ આવો તો સાચું હાલો કે હાલો વચન પાડો, ખરી વર્તીમાં ખેલો. આ એ જેટલા પછી નીકળે છે કઈ રસ્તે જાણતા નથી, ખોટે ખોટા કૂટે મરે છે. મયુરભાઈને ગમે એટલે હું કાંઈ બોલું નહીં. અહીંયા શું કામ છે એનું? અહીંયા મારે કાંઈ કામ નથી. અમે અમારી રીતે ભજન કરી લઈએ. રવ રવ નરકમાં પડ્યા રા નુગરા. સુગરા મળજો લાખ પણ નુગરો મળજો નહીં એક નુગરાના શિર ઉપર લાખ પાપીનો ભાર. નુગરા નહીં ચડે નિર્વાણ, એ કોઈ દી રાતનો નિર્વાણ ન જાય. જેને ગુરુ કર્યા પછી ગુરુને નિંદા છે અને ગુરુના વચનમાં જેને વિશ્વાસ નથી કરતા ને એ હેરાન થાય. નજરે જોઈ છે. પછી ગુરુજી કે ચેલો છે તો મારો છે, એમાં તમારે આટલું બધું ક્રોધ, કામને બાયરો પણ ક્રોધને તમે જીતા નથી. અને આ ભભૂકીને મારા દીકરાને શ્રાપ આપી દીધો કે જા હારા રવ રવ નરકમાં જા. ગુરુજીએ પ્રાર્થના કરી, નમામિ સમી સારનિર્વાણરૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મવેદસ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ
સવાસં ભજેહં નિરાકાર ઓંકાર મૂલં તુરીયં ગિરાજનગો તીર્થમેશં ગિરીશં करालं कालकालं कृपालं गोळागारसं सारपारं नतोऽहं तृषाराग्निसङ्घासगौरं गम्भीरं मनोबोधको प्रभासे शरीरं स्फुरन्मौलिकालोलिने चारुगङ्गा लसद्भालवा लेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं शुभ्रनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगादेशचर्माम्बरं मुण्डमालं प्रियशङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकाष्ठं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशं त्रयशूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानीपतिवागम्यं कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जना नन्ददाता पुरारी चिदानन्द सन्दोमो आपहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी नयावद उमा नाथ पादारविन्द भजन्ते अलो के परे वानराणां न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूतादिवासं न जानामि योगं जपं नैव पूजा न तोऽहं सदा सर्वदा सम्बुद्धो जरा जन्म दुःखोगता तप्यमानं प्रमोपाह्य पन्नमामि ससाम्बो रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेणारतुष्टये
ये पठन्ति नरः भक्त्या એકા શંભુ પ્રસીદતિ. ડુંગરા જેવી ટેકરી હતી, એની માથે સીતા અને રામ બે બેઠા હતા. લક્ષ્મણ અડાવરો ક્યાં ગયો હતો એટલે ભગવાન સીતાને હાથમાં અને પગમાં અને ગળામાં અને માથે અંબોળો વારીને એમાં એને વેણીને બધો શણગાર કરે છે. દેવરાજ ઇન્દ્ર છે, એનો છોકરો છે, એનું નામ જયંત છે. એને એમ થયું કે આ કઈ ભગવાનની છે, મારો બેટો એની બાયડી પાછળ જ પડ્યો છે, આવડા તો વહુ ઘેલીનો છે, અને એને ચાપકથી પકડી દે છે. કાગડાનું રૂપ લઈ અને સીતાજીના પગમાં નીચના પેટના એ ચાંચ મારી, લોહી કાઢ્યું સીતાજીના પગમાંથી. એટલે ભગવાને ફળા વગરના બાણથી એને 2 આંખ વાળો તો એને 1 આંખ વાળો કરી. શિવે શ્રાપ આપ્યો કે જા કાગડો થઈ જા. શંકા કરશ કે ગુરુ આવ્યા તો ઊભું થવા અમે આવી ગયા. બ્રહ્મા વિષ્ણુ ત્રણે એમાં આવી ગયા. ગુરુ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. ઓલો આ બેઠો પલંગ ઉપાડીને ગાડી એને કાલ કીધું હતું એ તારા ગુરુ છે, શિવલિંગ આવ્યા 1000 જેટલા ચડાવી દે. હા પણ ચડાવી દઈશ. સવારે ઓલો છોડી એને છોકરા આવ્યો અને બેટા શિવલિંગ ચડાવી દે, શિવલિંગ આ બીલીપત્ર ચડાવી દે બધા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બધા ઢગલો એક કર્યા માથા. સાચું બતાવવું પડે અને સાચું સ્વીકારવું પડે. કોઈને બાપથી ન બોલાય કાંઈ. હમણાં કહું ક્યાં તેથી કહું દેવતા એ મારું કાંઈ ઉખેડીએ એમ નથી કોઈ. મારો ગુરુ છે ને એ આત્મ જ્ઞાનનો દાતા છે. 33 કરોડ દેવતામાં આગેવાન ગુરુ આત્મદેવ છે. આત્માથી મોટો કોઈ દેવ. એટલે કાગડો થઈ જાય હારા. શંકા 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 સંશય આત્મા વિનશ્ય. શંકર પ્રગટ છે. કેમ ભૂદેવ અપરાધ કર્યો છે તો મારો કર્યો છે, તમારો તો નથી કર્યો. પણ કે અમારે સદગુરુ બિન દાતા નહીં, જગે માંગનાર બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવાય ગુરુની પાસે પસાર હાથ. અમે ભીખ માંગી હતી સદગુરુ પાસે. એટલે અમારાથી સહન ન થયું, મારાથી બોલાય. હવે એને થોડી બાંધછોડ કરો. આટલા બધા અવતાર લેવા પડશે. જેવો જન્મનું દુઃખ એવું મરણનું દુઃખ. પણ તમારા સેવકને જન્મનું દુઃખ એ નહીં થાય અને મરણનું દુઃખ એ નહીં થાય. હટાહટ 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 શરીર ફેરવી નાખશે. અને પછી ત્રેતાયુગમાં અવધના આંગણામાં ધર્મ અર્થ કામ અને મોક્ષ રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન નાના નાના ઠીરડા છોકરા પગમાં પાયલ પહેરી પહેરીને રમતા હશે. રાજા બોલાવે જાય ભોજન કરત બોલાવત રાજા, નહીં આવત તુજી બાલ સમાજા. નથી આવતો રામ, લક્ષ્મણ નથી આવતો, ભરત નથી આવતો, શત્રુઘ્ન નથી આવતો. તમે જાઓ ને કૌશલ્યા. કૌશલ્યા જબ બોલન જાય
ठुमके प्रभु चलाई पराई। ठुमक ठुमક ઠુમક કરતા ભગવાન આવ્યા. કાગડાએ જોયું એ માએ બોલાવ્યો તો આવ્યો, અને બાપ બોલાવા ગયો. ભોજન કરે તો બોલાવો જ રાજા, નહીં આવત તો જે બાલ સમાજ એના ભાઈબંધનો ગ્રુપ છોડીને ન આવ્યો. માએ માલપુઆ બનાવ્યા હતા, ભગવાનને ખાવા આપ્યા. માં અંદર કાંઈક બીજું લેવા ગઈ, ત્યાં કાગડો હેઠો ઉતર્યો. કાગડાને જોઈને રામે માલપુઆમાંથી બટકું નાખ્યું, એટલે કાગડો બટકું ખાવા ગયો. બટકું ખાવા ગયો કેમ કે ભોળાનાથને કીધેલું કે ત્રેતાયુગમાં વિષ્ણુનો અંશા અવતાર એવો રામ મર્યાદા પુરુષોત્તમ પ્રગટ થાય છે ને, ત્યારે એને નીલાચલ પર્વત ઉપર વ્યાસપીઠનું સ્થાન મળશે, અને અહીંયા કાયમ માટે રામાયણ વાંચશે, અને પક્ષીનો રાજા ગરુડ હો ત્યાં સાંભળવા આવશે રામકથા. પછી એનો ઉદ્ધાર થઈ છે. અને મારી માયા એને તો નહીં વ્યાપે, પણ એ નીલાચલ પર્વત ઉપર કોઈ પણ જાય છે ને તો એને માયા નહીં વ્યાપે. ગમે એવી ઈચ્છાઓ કરી કરીને આવે અંદર ઘરે, ત્યાં જ એની ઈચ્છા નાશ પામી જાય. સમદર્શી ઈચ્છા કશું નાહી, હરક શોખ ભય નહીં મનમાં. એટલે કહું કે ડેલીમાં કરવું જ કાંઈ ઈચ્છા કરતા નહીં, મહેરબાની કરીને એક અનેક વિનર મારા જાયગા. ભજન કરવું હોય તો આવો, બાકી ઈચ્છા કાંઈ કરતા નહીં, મહેરબાની કરીને. ચા થઈ ગયો હમણાં, મેં વાત પૂરું થાય પછી જરાક જ છે, મારું ધ્યાન જ છે બેટા. એટલે એને અડવા હાથ પે કાગડો છે ને નીચે ઉતરે, તો રામ બી એટલે દેખાવો કરે, રોવા માંગે. એ કે આ તો રોવે છે. ભગવાન કે હવે આ નવરી નાને બતાવવી પડશે મારે માયા. આલે આલે કાગા આલે માલપુઓ ખા. એટલે હાથમાં ખાવા આવ્યો, ત્યાં પકડવા જાય છે. ઓઈડો કાગડો, ઓઈડો તો મહરલોક, જનલોક, તપલોક, યક્ષલોક, કિન્નરલોક, ગંધર્વલોક, દેવલોક, વરુણલોક, ચંદ્રલોક, સૂર્યલોક, મંગળનો લોક, શનિલોક, બ્રહ્મલોક, વૈકુંઠલોક, શિવલોક, બધાય લોક. પછી શક્તિલોક, પછી આવ્યો સતલોક. સતલોક ઉપર આ નીચલોક છે, અને એ નીચલોક ઉપર નિજ નિર્વાણ સફેદ સોન ફોડકર જ્યાં સાગરે પિસાન. આહા, ક્યાં ગુરુજી મૂકી દા. 21 બ્રહ્માંડની ઉપરે મારા ગુરુએ બતાવી દીધી વાત. એ વાતના નિશ્ચય ત્યાં ભજન ગાયા કરે આ કલાકાર બધા સાધુડા, કાંઈ ન આવે એનું. બિચારા ભજન ગાય પાપી પેટ ભરે છે, પૈસા મળે એમાં. આ વાત આખી આત્મ જ્ઞાનની નહીં ભાન પડતી હોય કે અહીંયા આપણે શું કામ રોજ જાય છે બીજ ને બોલો, કોઈ બોલાવે છે હાલીને બબે તંત્ર તબલાવાળાને, બબે તંત્ર મંજીરાવાળાને, 50-50 ગાવાવાળાને. એ શું તમારા બાપનું એટલું છે, આયલા આવો તો અમને અમારે તો ભજન કરવા જોઈએ ને ભાઈ. અમે આવી જ તમારા ઘરે કીધી. એ આમ જોવે ને એક જ આંખ એ ડોરો એટલે હોય, આપણે 2 ડોરા છે, ડોરો એક જ છે, અને હાથ આટલો નતો, હાથ આટલો. મેં હે બાપા આ એને તો બધે એને પકડે છે એમ તો.
એ કે પ્લેનમાં તમે આમ હાથ રાખો ને એટલે પ્લેન ઉડતું જ હોય, ઉડે છે પ્લેન, અને હાથ તો એમ જ છે, એવા હાથે બને. હા પછી અંતે એને માથે હાથ મૂક્યો, ભક્તિ આપી, અને કે આ નીલાચર ઉપર કાયમ રામકથા કરી, આ વ્યાસજી પર બેન કાયમ રામકથા કરી, અને તમામ પક્ષીનો રાજા ગરુડ એનું અભિમાન મૂકી અને તારી કથા સાંભળવા આવશે. હા કોણ છે? મીંદડી છે બેટા, ઉંદર છે? હા, બહુ સદગુરુ મહારાજની દઈ દો ચા ઉનો કરીને બધા